ધોરણ 8 ગુજરાતી પાઠ 9 મજાનો ખજાનો સ્વાધ્યાય જોઈશું. પહેલો ક્વેશ્ચન છે વાતચીત 1. તમારા ઘરમાં તમને કોણ કોણ વાર્તા કહે છે? મારા ઘરમાં મને મારા મમ્મી પપ્પા અને દાદા દાદી વાર્તા કહે છે. બીજું, આ ઘટનામાં તમને શું ગમ્યું અને કેમ? તો મને આ ઘટનામાં દાદા દાદીની કહેવતો દ્વારા બાળકોને સમજાવવાની રીત સૌથી વધારે ગમી. તે ઉપરાંત અનુપ હાર માની લીધા વગર સાયકલની ચેઇન ચડાવે છે તે અને સોહમના મિત્રોએ સોહમને કરેલી મદદ અને તે રીતે સૌએ હળીમળીને કામ કર્યું તે પણ બહુ ગમ્યું. ત્રીજું, આમાંથી કઈ કહેવત તમે પહેલાં સાંભળી હતી અને ક્યાં? તો આમાંથી મેં મોરના ઈંડાને ચિતરવા ન પડે, હૈયું બાળું તેના કરતાં હાથ બાળવા સારા, પારકી આશા સદા નિરાશા, ઝાઝા હાથ રણિયામણા વગેરે કહેવતો પહેલાં સાંભળી હતી. મારા દાદા દાદી અને મમ્મી પપ્પાને પણ વાત વાતમાં કહેવતો બોલવાની ટેવ છે, તેથી આ બધી કહેવતો મેં તેમની પાસેથી સાંભળેલી હતી. ચોથું છે, તમારા ઘરમાં આવી કહેવતો કોઈ બોલે છે? કોણ? તો હા, મારા ઘરમાં મારા દાદા દાદી અને મમ્મી પપ્પા આવી કહેવતો બોલે છે. પાંચમું, તમે ક્યારેય કોઈ કહેવતનો ઉપયોગ કર્યો છે? તો ક્યાં? તો આવશે મારા દાદા દાદી અને મમ્મી પપ્પા પાસેથી મેં ઘણી કહેવતો સાંભળી છે, તેથી મને પણ ઘણી કહેવતો આવડે છે. તેથી હું શાળામાં અને મિત્રો સાથેની વાતચીતમાં ઘણી વખત કહેવતનો ઉપયોગ કરું છું, જેમ કે મોરના ઈંડાને ચિતરવા ન પડે, હૈયું બાળું તેના કરતાં હાથ બાળવા સારા, પારકી આશા સદા નિરાશા, ઝાઝા હાથ રણિયામણા વગેરે. ક્વેશ્ચન 2 છે, આપેલા વાક્યમાં નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે તે જણાવો. તો પહેલું આવશે, જોસેફ એના પપ્પા જેવા જ અજીવો જ સંગીતકાર નીકળ્યો એવું બધાને કહેતા સાંભળ્યા છે. તો આવશે મોરના ઈંડાને ચિતરવા ન પડે. બીજું છે, પારકી આશા સદા નિરાશા, તો એનો જવાબ આવશે બીજા પર નિર્ભર રહીએ તો ઉદાસ જ થવું પડે. ત્રીજું, બોલે તેના બોર વેચાય, આપેલી કહેવતનો વિરોધી અર્થ દર્શાવતી કહેવત કઈ છે? તો ન બોલ્યામાં 9 ગુણ. ક્વેશ્ચન 3 છે, આપેલા શબ્દનો અર્થ ધારો અને ઉદાહરણ મુજબ સાચા વાક્યની સામે ખરાની નિશાની કરો અને અર્થધારી વાક્ય બનાવો. એમાં છે નિરીક્ષણ, દેખરેખ, સંભાળ. એમાં આવશે અર્થને અવલોકન કરીએ તો ઇકબાલ વર્ગમાં જે નિરીક્ષણ કર્યું તો ખબર પડી કે એક પુસ્તક ઓછું હતું. બીજું છે લાય, મતલબ કે ચટપટી ભરી ઉતાવળ, તો એણે ફિલ્મ જોવાની લાયમાં સરખું ખાધું જ નહીં. ત્રીજું જોઈએ ઉજળું, એટલે એનું મિનિંગ આવશે ચોખ્ખું. તેણે પોતાના કામથી કુટુંબનું નામ ઉજળું કર્યું. ક્વેશ્ચન 4 છે, એટલામાં તો એનો મોટો ભાઈ સોહમ આવ્યો, તેણે ગ્રહો આડાઅવળા લગાવી દીધા, સુધી પાઠ વાંચો અને નીચેનું વાક્ય મુજબ સાચા હોય તો સાચું અને ખોટા હોય તો ખોટું લખો. શિક્ષકે 8 દિવસ પહેલાં પૃથ્વી વિશે ચાર્ટ તૈયાર કરવા આપ્યો તો ખોટું આવશે. બીજું, દાદાએ સલાહ આપી કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય, સાચું. ગ્રહોની ભ્રમણ કક્ષાએ ચાર્ટ પર પહેલાં જ દોરી દીધી હતી, તો ખોટું. પછી સોહમના મિત્રો અડધા કલાકમાં આવવાના હતા, સાચું. સોહમના હાથમાં એક જ રંગના કાગળ હતા, ખોટું. ક્વેશ્ચન 5 છે, પાઠના આધારે જોડકા જોડો. એમાં તમને જે જોડકાઓ છે એ બુકમાં આપેલા છે. ડાયરેક્ટ હું આન્સર કહું તો પહેલામાં આવશે 7 નંબરનું, બીજામાં 5 નંબર, ત્રીજામાં 6, ચોથામાં 2, પાંચમામાં 1, છઠ્ઠામાં 4 અને સાતમામાં 3. એ રીતના જોડકા જોડવાના છે. છઠ્ઠું છે, ખોટો વિકલ્પ ચેકીને સાચું વાક્ય બનાવો. પેલું છે, નાનકડા અનુપની સાયકલની ચેઇન ઉતરી. તો એમાં શું આવશે કે નાનકડા અનુપની સાયકલની ચેઇન ઉતરી ગઈ. એના પછી છે, મોટા ભાઈની સાયકલની ચેઇનનું બરાબર નિરીક્ષણ કર્યું કે કર્યો? તો મોટા ભાઈની સાયકલની ચેઇનનું બરાબર નિરીક્ષણ કર્યું આવશે. એના પછી આમ બેઠેલો જોઈને દાદા બોલ્યા કે બોલાયું? તો આમ બેઠેલો જોઈને દાદા બોલ્યા. જીયાના પપ્પા ખેતી કરીને ઘર ચલાવતા કે મેળવતા? તો આવશે જીયાના પપ્પા ખેતી કરીને ઘર ચલાવતા. પોતાની ઈચ્છા અનુસાર દીકરીનું પરિણામ જોઈ પિતાએ રાજીપો વ્યક્ત કર્યો, મેળવ્યો કે અનુભવ્યો? તો પોતાની ઈચ્છા અનુસાર દીકરીનું પરિણામ જોઈ પિતાએ રાજીપો વ્યક્ત કર્યો. ક્વેશ્ચન 7, આ પાઠમાં આપેલી કહેવત સિવાયની કહેવત લખો અને તેનો અર્થ લખો. તો પહેલી છે, ખાલી ચણો વાગે ઘણો, તો અજ્ઞાની લોકો જોરશોરથી પોતાનો પ્રચાર કરે છે. બીજું, ભાવતું હતું અને વૈદ્યે કીધું, એટલે કે મન ગમતું કરવાની પરવાનગી મળવી.
ત્રીજું, હસવામાંથી ખસવું થઈ જવું, તો મજાકમાં કોઈને ખોટું લાગી જવું. ચોથું છે ધીરજના ફળ મીઠા, તો ધીરજ રાખીને શાંતિથી કોઈ કામ કરીએ તો એનું સારું ફળ મળે જ છે. ક્વેશ્ચન 8 છે, કારણ આપો. પહેલું છે સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો, કારણ? તો કારણ છે કે સોહમનો પ્રોજેક્ટ નકામો એટલા માટે થઈ ગયો કે તેણે ચાર્ટ પેપર પર ગ્રહોને ખોટી રીતે તેના યોગ્ય સ્થાનને બદલે આડાઅવળા લગાવી દીધા હતા. સોહમ અકળાઈ ગયો કારણ કે તેણે ચાર્ટ પેપર પર ગ્રહોને ખોટી રીતે તેના યોગ્ય સ્થાનને બદલે આડાઅવળા લગાવી દીધા હતા અને તેની આ ભૂલને કારણે તેને આખો પ્રોજેક્ટ ફરીથી બનાવવો પડે તેમ હતું. સોહમ લમણે હાથ દઈને બેસી ગયો કારણ કે તેણે વર્ગમાં શિક્ષકે આપેલા પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો, જેમાં તેણે કાગળમાંથી થોડા ગ્રહો બનાવ્યા હતા, પણ તેનું મન તેના મિત્રો અને રમવામાં હતું. તેણે તેનું કામ કેવી રીતે પૂરું થશે તેની ચિંતા થતી ન હતી. ક્વેશ્ચન 9 છે, પ્રશ્નોનો જવાબ આપો. પહેલું છે, તમે શાળામાં કેવા કેવા પ્રકારના પ્રોજેક્ટ કરો છો? તો અમે શાળામાં વિજ્ઞાનને લગતા પ્રોજેક્ટ કરીએ છીએ, જેમ કે સોલાર એનર્જીને લગતા, તારામંડળને લગતા, પાણી અને વીજળીની બચતને લગતા, જળ અને વાયુ પ્રદૂષણને લગતા વગેરે. તમને પ્રોજેક્ટ કરવામાં કોણ કોણ મદદ કરે છે? તો મને પ્રોજેક્ટ કરવામાં મારો મોટો ભાઈ અને મિત્રો મદદ કરે છે. પછી છે, સોહમની જેમ તમે ક્યારે અકળાઈ ગયા છો અને કેમ? તો હા, હું પણ સોહમની જેમ એક દિવસ અકળાઈ ગઈ હતી. એક દિવસ મારે શાળામાં વિજ્ઞાન મેળો હતો, તેના માટે એક મોડેલ બનાવવાનું હતું. મેં તે બનાવ્યું પણ ખરું, પણ તેને શાળા સુધી પહોંચાડવામાં તે ખરાબ થઈ ગયું. તે જોઈને હું અકળાઈ ગઈ હતી. પછી મિત્રોની મદદથી જલ્દી તેને સુધાર્યું અને વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત કર્યું. એના પછી છે, કહેવતનો ઉપયોગ તમે ક્યારે ક્યારે કરો છો અને કેમ? તો અમે સામાન્ય વાતચીતમાં, ખાસ કરીને માતા પિતા કે દાદા દાદી, નાના નાની વગેરે સાથેની વાતચીત દરમિયાન કહેવતનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે મારા દાદા દાદી અને નાના નાની વગેરેને વાતમાં કહેવતો બોલવાની આદત છે, તો તેમની સાથે વાતચીત દરમિયાન કહેવતોનો ઉપયોગ થાય છે. એના પછી છે, ઝાઝી કીડી સાપને તાણે, એ કહેવત સમજાવો. તો એક કીડી બહુ નાની હોય જ્યારે સાપ બહુ મોટો હોય. એક કીડી સાપને લઈ જવાનો પ્રયત્ન કરે તો ન લઈ જઈ શકે, પરંતુ જો ઝાઝી બધી કીડીઓ ભેગી થાય તો સાપને તાણીને લઈ જઈ શકે. તે જ રીતે કોઈ મોટું કે અઘરું કામ હોય તો આપણે એકલા કદાચ સારી રીતે ન કરી શકીએ, પરંતુ જો કોઈની મદદ મળી જાય તો આપણે તે કામ સારી રીતે પાર પાડી શકીએ. પાઠમાં પણ સોહમ તેના મિત્રોની મદદથી તેનો પ્રોજેક્ટ સારી રીતે પાર પાડે છે. ક્વેશ્ચન 10 છે, ચર્ચા કરો, લખો અને રજૂ કરો. તો કોઈ પણ કામમાં દાદાની મદદની જરૂર પડે જ. આપણા દાદા પાસે જીવનનો અનુભવ હોય છે, જે આપણને સાચું માર્ગદર્શન આપે છે, આપણી સમસ્યાનો હલ પણ કાઢે છે. આ પાઠમાં પણ દાદાજી સોહમને તેના પ્રોજેક્ટમાં મદદ કરે છે. દાદા જોડે વાર્તાઓનો મોટો ખજાનો હોય છે. દાદા એમના જીવનકાળ દરમિયાન ઘણા અનુભવોમાંથી પસાર થયા હોય છે, તેથી બોધ આપતી વાર્તાઓનો ખજાનો તેમની પાસેથી મળી આવે છે. કહેવત એ થોડામાં ઘણું કહી દેતી હોય છે. કહેવતો હોય છે તો એક નાના વાક્ય જેટલી, પરંતુ તેનો અર્થ ગૂઢ હોય છે. થોડા શબ્દોમાં તે ઘણું બધું સમજાવી દે છે, કારણ કે તેમાં જીવનના અનુભવોનો નિચોડ હોય છે. અને આજ સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.